कृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मुखं करोति वाचालं अंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे कृष्णं वन्दे जगद्गुरुं। बोलिए बाल कृष्ण लाल की जय, गिरिराज धरण की जय, द्वारिकाधीश की जय। त्रण बार भाव और प्रेम से बोलेंगे जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। वृंदावन बिहारी लाल की जय।
समस्त भक्ता तेरा शनाहि गोविंद रामो धर्मोदवेदी वसाने एकमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने निजमेव जातं गोविन्द रामो धर्मोदवेदी श्रीकृष्ण राधा वरदो कुलेश गोपाल गोवर धननाथ विष्णु देवी भस्मा युतमेत देव गोविन्द रामो धर्मोदवेदी मधुरप्रियात्मा साध्यमिदं त्वां परमं वदामि आवर्णयेथा मधुराक्षराणि गोविन्द रामो धर्मोदवेदी गोविंद रामो धर्मोदवेदी पाठ प्रेम थी जे करे दामोदर दयानी सहजे गोलोक संचरे श्री कृष्णाय नमः श्री गोपीजन वल्लभाय नमः श्री आचार्य चरण कमलेभ्यो नमः ओम नमो भगवते वासुदेवाय। बड़े भाग्य मनुष्य तनु पावा આપણા પરમ ભાગ્ય છે કે આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે। આપણે 4 પગથિયા સુધી સફર પૂરી કરી યોનત પ્રવિશ્ય મમ વાચ્યમિમાં પ્રસુપ્તા સંજીવ યત્ય અખિલ શક્તિધર સ્વધામના अन्याश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणो नमो भगवते पुरुषाय तुभ्यम्। પાંચમો સ્કંદને ભાગવતમાં ભાગવતનું બ્રાહ્મણ સ્વરૂપ કહ્યું છે અને એક પ્રિયવત રાજા થઈ ગયો જેને ભાગવત કહ્યો છે। એ મહારાજાનો પ્રિયવત રાજાનો પુત્ર નાભી રાજા અને મેરુ દેવી એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો એનું નામ ઋષભદેવ। આ પહેલા પણ મેં વાત કરી હતી કે જૈનોના પ્રથમ તીર્થંકર કોઈ હોય તો ઋષભદેવ છે અને વૈષ્ણવોનો વિષ્ણુનો 8મો અવતાર જો કોઈ હોય તો ઋષભદેવજી છે। તો આ ઋષભદેવજીને પણ ભગવાન દરેકની પરીક્ષા કરે છે। આપણા ઠાકોરજીની પરીક્ષા પણ ઇન્દ્રએ કરવા પ્રયત્ન કર્યો હતો। 12 મેઘ ખાગા કર્યા હતા પણ ઇન્દ્રએ ટચની આંગળી ઉપર ગિરિરાજ ધારણ કર્યો હતો। ત્યારે આ ઋષભદેવની દીકરીના લગ્ન ઋષભદેવના લગ્ન ઇન્દ્રની દીકરી સાથે થયા। ઇન્દ્રએ પણ પરીક્ષા કરવા વરસાદ બંધ કરી ત્યારે આના તપોબળથી આપણે કે કૃત્રિમ વરસાદ આ જગ્યાએ થયો। એ જમાનામાં આને પોતાના તપના બળે કૃત્રિમ વરસાદ કર્યો। ચારે તરફ વરસાદ થયો। ઇન્દ્ર આવીને રાજી થયો।
જનક રાજાએ પણ પરીક્ષા કરવા ધનુષ કા શંકર ભગવાનનું ધનુષ મૂક્યું હતું કે મારી દીકરી એમને કોઈને નહીં મળે, આ ધનુષનો જે કોઈ ભંગ કરશે ત્યારે જ મારી દીકરી પરણશે. દ્રુપદ રાજાએ પણ અર્જુનને માટે, દ્રૌપદી માટે એમણે પણ મત્સ્ય મૂક્યો હતો કે મત્સ્ય વેદ કરી આપે અને એને મારી દીકરી મળશે. કરદમ ઋષિએ પણ દેવહૂતિને રાજી થઈને કહ્યું હતું કે જો મેં આ તપોબળથી વિમાન બનાવ્યું છે અને હું તને વિમાનમાં ચારે તરફ લઈ જઈશ. વિમાનનો એક અર્થ એ પણ છે વિશિષ્ટ માન. આ જીવનમાં મનુષ્યને જ્યારે વિશિષ્ટ માન મળે ત્યારે પણ આપણા સાયન્સ કેટલું એ જમાનાથી આગળ હતું કે એ જમાનામાં પણ રામ વિમાન દ્વારા લંકાથી પાછા આવ્યા હતા. અયોધ્યા પાછા આવ્યા તો પુષ્પક વિમાનમાં બેસીને આવ્યા એવું વર્ણન છે. ભગવાન કૃષ્ણ માટે પણ છે. અરે શિવજી માટે પણ માથું કાપી નાખ્યું. ગણપતિનું માથું સર્જરી કેવી હશે કે ગણેશનું માથું મૂકી દીધું. તો સાયન્સનો આધાર વર્ષોથી છે. બ્રાહ્મણ સ્વરૂપ પાંચમ સ્કંદ કહે છે કે દોસ્ત માયા કરવી હોય ને તો મીરાએ કહ્યું હતું કે મુખડાની માયા લાગી રે મોહન મુખડું મેં જોયું ત્યારું સર્વ જગ ઈશ્વરમાં જો માયા કરવી હોય તો ઠાકોરજીના મુખાર વિંદને માયા કરો. અરે મેં તો આવું સાંભળ્યું છે વૈષ્ણવની 252 વાર્તાઓમાં પહેલામાં કે વૈષ્ણવ એની પત્ની બહુ રૂપાળી, બહુ સુંદર, તે છત્રી કરીને પત્ની તરફ મોઢું રાખી ચાલે. અને આ વાત કોકે ત્યાં શ્રીનાથજીના સૌથી મોટા પૂજારીને વાત કરી કે આ માણસ આટલો બધો ઘેલો છે. પેલાને બોલાયો વૈષ્ણવને કે તારી પત્ની કરતા પણ સ્વરૂપમાં સુંદર સ્વરૂપ બતાવું તો કે મારી પત્નીનું મોં જોવાનું મૂકી દઈશ, આનાથી વધારે રૂપાળું કોઈ હોય જ નહીં. અને પછી ઠાકોરજી પાસે લઈ ગયા. ઠાકોરજીને વિનંતી કરી હે ઠાકોરજી, આ જીવ માયામાં ભળી ગયો છે, એને તમે તમારા સ્વરૂપનું એવું દર્શન કરાવો કે એને ઠાકોરજી સિવાય બીજું કંઈ ના દેખાય. અને ખરેખર એને સ્વરૂપનું દર્શન કરાયું તો સાહેબ સ્ત્રીની પાછળ પાગલ એ ઠાકોરજીની પાછળ પાગલ થઈ. ભક્તિનું તો માત્ર આ ભાગવત હું કે તમે અહીંયા બેસીને સાંભળતા સાંભળતા કોને કયો શ્લોક, કોને કઈ વાત, કઈ ઘટના એના હૃદયમાં ઉતરી જાય અને એકવાર એ વાત ઉતરી ગઈ અને પછી સમજી લો કે એ વાત એના જીવનમાં સાક્ષાત્કાર કરાવી દીધી હોય છે. કારણ કે તમે એની માયા પરમાત્મા તરફ જેને કરી. આપણે સૂર્યને સામે ઉભા રહીએ ને તો પડછાયો પાછળ, પણ સૂર્યની પાછળ ઉભા રહીએ તો પડછાયો આગળ આવે. જીવનમાં પણ માયાને જો તમે ઠાકોરજી સાથે જોડી દો તો માયા એ કોઈ આપણને હેરાન કરતી નથી. આ પહેલો બાપ એવો હતો કે જેને પોતાના છોકરાઓને ભેગા કર્યા છે. જે દીકરાઓ રખે તમે માનતા હોય કે આ શરીરથી મેં તમને ઉત્પન્ન કર્યા છે, તમે મારા દીકરાઓ છો. ના, નાયમ દેહો દેહ ભાજાન લોકે કષ્ટાન કામાન હરતા વિભુંજા તપો દિવ્યમ પુત્રકા યેન સત્વમ. હે દીકરાઓ, તપશ્ચર્યા કરો. મેળવવા જેવા તો ઠાકોર છે. આ શરીર મળ્યું છે તે માત્ર ભૂખ સંતોષવા, કામ સંતોષવા આ માટે શરીર નથી મળ્યું. આ શરીર દ્વારા જો પ્રયત્ન કરવામાં આવે
તો અહીંયા ને અહીંયા મહાપ્રભુજીના દર્શન થઈ શકે. તમે પરમાત્મા તરફ વળો. એમાંથી 9 યોગેશ્વરો ત્યાંથી છૂટા પડી અને મા બાપની વાત છોકરાના ગળે ઉતરતી હોય છે. અને હું તો તમને વિનંતી કરું છું, તમારા ઘરમાં નાનું છોકરું હોય ને 5 વર્ષનું 6 વર્ષનું, બા વાર્તા કહો ને, બા મને કંઈક સંભળાવો ને, એને વાર્તામાં ઘૂંટડા પીવડાવજો. જો શિવાજી ના હોત તો આજે બધાની સુન્નત હોત, પણ શિવાજીની માએ પણ એને ઘૂંટડા પીવડાયા છે. આભમાં ઉગેલો ચાંદલો ને જીજીબાઈને આયા બાળ, બાલુડાને માત હિચોળે, ધાણા નાના ડુંગરા બોલે કર્યું. આ ગર્ભના સંસ્કાર આપવાના છે. નાભી રાજાના નામથી નાભી ખંડ કહેવાતો હતો. પણ એના દીકરા ભરતે તેન તપ્તેન ભુંજિતા, જે માણસ ત્યાગ કરે છે એ ત્યાગ કરનારના નામ અમર થઈ જાય છે. એ ભરત યુવાનીમાં વૈરાગ્ય આવ્યો અને ગંડકી નદીના કિનારે તપશ્ચર્યા કરવા લાગ્યા. અને તમે સાચા હૃદયથી તપશ્ચર્યા કરો. ગંડકી નદીમાં આજે શાલિગ્રામ મળે છે. તમે જે નેપાળમાં કાઠમંડુ જાઓ ને ત્યાં ગંડકી નદી વહે છે અને ગંડકી નદીમાંથી શાલિગ્રામ મળે છે. અને શાલિગ્રામ 3 ભગવાનનું એ સ્વરૂપ છે. શાલિગ્રામ તમે કહો ને તો શિવનું એ નિરાકાર સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુનું પણ નિરાકાર સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગમાં શાલિગ્રામનું બહુ મહત્વ છે. ખાસ કરીને જન્માષ્ટમી, નરસિંહ ચતુર્દશીએ ઠાકોરજી સાથે શાલિગ્રામ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવાય છે. શાલિગ્રામમાં જે રતાશ છે લાલ, એ લાલ રતાશ છે નરસિંહ ભગવાનનું સ્વરૂપ છે. જે પીળાશ છે એ વામન ભગવાનનું સ્વરૂપ છે. અને જે કાશ છે તે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. આમ શાલિગ્રામમાં કૃષ્ણ પણ છે, વામન પણ છે અને નરસિંહ પણ છે. માટે એ શાલિગ્રામની પૂજા વૈષ્ણવ પ્રેમથી કરે છે. અતિ પ્રબલ રઘુપતિ કી માયા. આ માયા બહુ અટપટી છે. આપણે ભલે દીકરાને વાલથી રમાડીએ બધું કરીએ, પણ એવું ન થાય કે દીકરા વગર આપણને ચાલે નહીં. સમજો કે માયા મનુષ્યને માર ખવડાવે છે. કોઈ ના પાડે. તમે કૂતરાને પ્રેમ કરો, રોટલી આપો, બહુ સારી વાત છે. કૂતરાને રોટલી આપવી જોઈએ. પણ ડોંગરી મહારાજ કહેતા હતા કે કૂતરાને ડ્રોઈંગ રૂમમાં બેસાડાય નહીં, બેડરૂમમાં લવાય નહીં. કૂતરાને બહાર રોટલી આપો, ગાયને પણ રોટલી આપો. એમ ખોટા મોહમાં ના ફસાવો. પરાશર ઋષિ એવા હતા કે જેમ સૂર્યને ઢાંકી દેતા.
પણ પરાશર ઋષિ કામને ના ઢાંકી શક્યા. સૂર્યને ઢાંકનાર પરાશર કામને એટલે કે મત્સ્યગંધાના પ્રેમમાં પડ્યા. વિશ્વામિત્રએ કઠોર તપ કર્યું હતું, છતાંય મેનકા આગળ નાચવા લાગ્યા. સાહેબ, આ જળમાં ઉભા રહીને તપ કરનાર તપસ્વી એને એક સારું કામ તો કર્યું. શું કર્યું કે એક હરણી ગર્ભવતી હતી અને ગર્ભવતી હરણી એ વાઘની ત્રાણથી બી ગઈ અને દોડી. ઝરણું પૂરીને સામે પાર પડી, એમાં પાણીમાં બાળ હરણ પડી. સત્સંગમાં કહેવાય છે કે કોઈ પણ માણસ પાણીમાં ડૂબતું હોય તો એને બચાવવા જેટલું પુણ્ય બીજું કોઈ નથી. યાદ રાખો, અમેરિકામાં એક બેન, એનો એક પગ એક્સિડન્ટમાં જતો રહ્યો. પછી નક્કી કર્યું, એ આપઘાત કરવાનો વિચાર, પગ નથી, હવે શું જીવો. ત્યાં ડૉક્ટરે કહ્યું, બેન તું એક કામ કર, તું આમાંથી બહાર આવ અને દુનિયામાં કોઈ આપઘાત કરતો હોય ને પહેલા તને મળે, પછી આપઘાત કરવા જાય. એ બેન લંડનમાં, અમેરિકામાં, ન્યુયોર્કમાં એટલી ફેમસ બની કે એને 125 લોકોને આપઘાતમાંથી બચાવી લીધા. આપણને પણ કોઈને માણસ એમ કે હવે મને ગમતું નથી, હવે મારે આ દુનિયામાંથી જતા રહેવું છે, તો એને એક જ વાર એમ કહેજો, બીજું કંઈ નહીં, એક વાર તું ભાગવત કથા સાંભળી લે, એક વાર તું ભાગવત કથા સાંભળી. સાહેબ, મને તો ઠાકોરજીની કૃપાથી લગભગ 107-108 જેટલી ભાગવત કથા 30 વર્ષમાં 30 વર્ષમાં કરવાનો મોકો મળ્યો છે. અને મેં એવા લોકોની સામે જેનો વર્ગ ઉતરી ગયો હોય અને બિલકુલ નિરાશ, હતાશ થઈ ગયા. અરે હું તો બહુ દૂરની વાત કે અહીંયાની જ વાત કરું તો અહીંયા વિશ્વબંધુ સોસાયટીમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર છે અને અમારા એક પરમ વૈષ્ણવ બેન જશોદાબેન ફુગાવાલા, બહુ વૈષ્ણવ, અને તેને ડાકોર જતા, હા, એના બધા પગપાળા જાય ને ત્યાં બધાને જમાડવાનું હોય, એને આશ્રમ બનાવવો તો એક સંકલ્પ કર્યો એના વડે કે મારે અહીંયા એક મોટો આશ્રમ કરવો છે. ગામમાં બધાને વાત કરી કે લોકો ચાલતા ડાકોર જાય છે ને તો થાકી ગયા હોય તો અહીંયા સૂઈ જાય અને અહીંયા આગળ ખાઈ અને પછી આગળ ચાલે. તો ગામવાળાએ ભેગા થઈને રોડ ઉપરની સરસ જમીન આપી, પૈસા એ બધા વૈષ્ણવોએ ભેગા કરી આપ્યા અને નાની ખડોલ કહેવાય છે, ત્યાંથી ડાકોર જતા ખડોલમાં મોટો આશ્રમ થયો. એ આશ્રમ કર્યા પછી હોળી ઉપર એ ફુગાવાળા શેઠે નહીં તો 20-25 હજાર માણસોને ખવડાવે, અને ખવડાવો એનો એ આનંદ હોય છે. તો એટલો બધો આનંદમાં હતા કે રાતે આનંદમાં એ ટેકાયો અને ડાકોર દર્શન કરીને આવ્યા અને આંખો બંધ થઈ ગઈ. ઉંમરે મોટી હતી, 75-76 વર્ષના હતા, આંખો બંધ થઈ ગઈ. હવે ગંગેશ્વર મહાદેવમાં ભાગવત કથા અધિક મહિનામાં મારી ગોઠવી અને આ બાજુ એમના પતિ ગુજરી ગયા. એટલે મને બે બહેનો કહેવા આવી કે મહેશભાઈ આપણી કથા તો કરો પણ જસુબેન ફુગાવાલા આપણી કથામાં નહીં આવે. એટલે મેં કહેવડાયું કે એમને કહેજો કે મહેશભાઈએ કથાની ના પાડી છે, મારે કથા કરવી નથી. કેમ? અરે દુખિયારાના દુઃખ માટે કથા છે, દુઃખ દૂર થાય એના માટે કથા છે. એટલે હું જસુબેનને મળવા ગયો. જસુબેન કે ભઈલા હજુ 21 દિવસ જ થયા છે અને હું, અરે મેં કહ્યું તમે કઈ લગ્નમાં કે ફરવા કે કઈ મોજ શોખ માટે નથી જતા, તમે કથા સાંભળવા આવો છો. તમે હા પાડો તો કથા થશે, તમે ના પાડો તો કથા નહીં થાય. હું કોઈ રોટલા માટે, અનાજ માટે કે પૈસાની ભૂખ માટે કથા કરતો નથી. પછી એનું મન એકદમ થયું કે હા આવો મહેશભાઈ, હું આવીશ. આનંદની વાત તો એ છે કે સાહેબ, એમાં જેમ આજે કૃષ્ણ જન્મ છે ને, એમાં કૃષ્ણ જન્મ આવ્યો અને કૃષ્ણ જન્મ આવે ત્યારે વૈષ્ણવ ભાન ભૂલી જાય છે.
આજે તમે તમારું ભાન ભૂલી જશો અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાર કી જય કનૈયા બધા આનંદ કરવા લાગ્યા. એમાં જસુબેન ભૂલી ગયા કે મારો ચાંદલો જતો રહ્યો છે. એને મસ્તી થી, કારણ કે હતી ભક્ત, પરમ ભક્ત બેન હતી અને મસ્તી થી આખો એનો સફેદ ચાંદલા ઉપર ગુલાલ ગુલાલ ગુલાલ, મોઢે ગુલાલ, હાથે ગુલાલ ગુલાલ. કથાવા એ દિવસે પહોંચીને ત્યારે કહ્યું કે ભઈલા મને ઠાકોરજીના દર્શન કરાયા. તે મને ઠાકોરજીના ખરેખર હું દુઃખમાંથી મને ખબર જ ના પડી. આ ભાગવત કથાની આ વિશિષ્ટતા છે કે તમારું ગમે તેવું ડિપ્રેશન હોય, તમે કથામાં બેસી જાઓ. મને મારી માતાઓને તો મેં કહ્યું છે, કોકને કહીશ, અને 10 વર્ષે એકવાર હું તમને જુદી જુદી કથાઓ સંભળાવીશ. એકલી ભાગવતની, કોઈક વાર રામ કથા સંભળાવીશ, કોઈ વાર શિવ કથા સંભળાવીશ, અને ઘણી બધી વાર ભાગવત કથા કહીશ. તો આનાથી એના હૃદયને આનંદ આવે. તો સાહેબ બાળને તો બચાવ્યું, હરણ બાળને બચાવ્યું એ બહુ સારું કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો કહેવાય છે કે સ્વામિનારાયણના સંતોએ સ્ત્રીને અડાય નહીં, પણ લખ્યું છે વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં કે જો કોઈ સ્ત્રી પાણીમાં ડૂબતી હોય તો દોડીને તરીને બચાવીને બહાર લાવી અને 1 દિવસનો ઉપવાસ કરી નાખો, પણ જીવને બચાવો. તમે પણ કોકને સારી વાતમાં ટાળી દો. અરે અમે તમને સચ્ચિદાનંદજીની વાત કરી હતી. સ્વામી સચ્ચિદાનંદજી અત્યારે છે એના આશ્રમમાં સાંજે 6 વાગે એક ભાઈ આવ્યો કે બાપજી હવે મારા જીવનમાં સહન મારાથી નથી થતું, મારી પાસે કોઈ નોકરી નથી, મારી પાસે કામ નથી, ગામડેથી આવ્યો છું, મારો પરિવાર ખાવા પીવાય એને મળતું નથી અને હું બહુ દુઃખી છું. આપઘાત કરીને હું આ દુનિયા છોડી દઈશ. હવે સચ્ચિદાનંદ જેવા સંતને કોઈ એવું કે, એટલે સચ્ચિદાનંદજીએ કહ્યું બેટા એક કામ કર, બીજું તો હું સંત છું શું કહું, પણ તું મને 24 કલાકનો સમય આપ, 24 કલાકનો સમય આપ, અને હમણાં અહીંયા તું જમી લે અને જમીન મને મળીને જજે. સચ્ચિદાનંદજી પહેલા તો ભગવાનને યાદ કર્યા, હે ભગવાન આ એક કોઈ જીવ છે અને આ જીવને મારે બચાવવો છે, હું શું કરું? ભગવાનને રસ્તો કાઢી આપે. સચ્ચિદાનંદજીને એક વૈષ્ણવ ઓળખતા હતા, એ વેપારી, એનો ફોન નંબર મળ્યો અને વૈષ્ણવને ફોન કર્યો. વૈષ્ણવે કહ્યું મારે સારા માણસની જરૂર છે જે દોડીને કામ કરે, મહેનત કરી એવાની હોય તો મારે ત્યાં મોકલી આપો. પેલો જમીને આવ્યો ત્યાં સચ્ચિદાનંદજી ચિઠ્ઠી આપી કે આ જગ્યાએ તું જા. પેલો એ જગ્યાએ ગયો એટલે સચ્ચિદાનંદજીનું નામ ને ચિઠ્ઠી મળી એટલે પહેલા એ જમાનામાં 300 રૂપિયા આપ્યા કે તો આમાંથી આ 250 રૂપિયા તો તારા ઘેર મની ઓર્ડર કરી દે. જ્યાં 100-125 નો પગાર હતો હોય ત્યાં 300 રૂપિયા આપ્યા, મની ઓર્ડર કરી દે. અને પછી તું મારે ત્યાં અહીંયા મહિને 500 રૂપિયાથી ખાવો પીએ રહેવાનું બધું મારે ત્યાં, અને 500 નો પગાર. પેલો તો રાજી થઈ ગયો કે આ તો ખાવા પીવા મળે, 500 નો પગાર તો 500 બચે. દોડતો બીજે દિવસે સચ્ચિદાનંદજીના ચરણમાં પડ્યો, બાપજી હવે હું નહીં મરું, હવે મને કામ મળી ગયું. કામ માણસને થોડોક સમય, એ સમય કાઢી આપવાનો ખરાબ સમય હોય છે. તમારા પાસે એક વાર થોડી વાર અહીંયા બેસ, મારી પાસે બેસ, અરે ખાઈ લે, પાણી પી, શાંતિથી હમણાં થોડીક વાર બેસ. થોડી વારમાં માણસના વિચારો બદલાઈ જાય છે. અને સાહેબ એ આત્મા માટે તો કહ્યું છે કે તમે એ આત્માને પરમાત્મામાં ભેળવી દો. નૈનમ છંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. આત્મા એટલો બળવાન છે કે એને તમે ઠાકોરજી તરફ વાળો એટલે આત્મા પરમાત્મા તરફ દોડશે. તો હરણને લઈ આવ્યા, હરણને લાયા તે ખોટું નહોતું કર્યું, પણ હરણને લાયા પછી હરણ કર્યું તેમાં પ્રેમ થઈ ગયો. ઘણા તો મેં એવા ગાંડાઓ જોયા છે કે કૂતરાના બેસણા રાખે, અમારું પપ્પી મરી ગયું એનું બેસણું રાખ્યું છે,
અરે તારું પપ્પી, તારા બાપનો ફોટો મૂક, તારી માનો ફોટો મૂક. મા બાપ તો તારે રાખવા નથી અને પપ્પીને રાખવું છે. કૂતરામાં પ્રેમ કરવો છે સાહેબ, પ્રેમ કરો, પણ આવો પ્રેમ નહીં. હરણમાં પ્રેમ કર્યો એટલે શું થયું? ધીરે ધીરે બીજા જન્મમાં એ જીવ હરણ બાળ બન્યો અને હરણ બન્યા પછી પાછલા જીવનનું એને બધું યાદ આવવા માંડ્યું. મને આટલી બધી સુવિધા હતી છતાં પણ મેં હરણમાં પ્રેમ કર્યો. ચૂપ. ધીમે ધીમે સૂકું સૂકું ઘાસ ખાય અને જીવ હતો હરણનો, છતાં પણ એ હરણના જીવને પણ એને પોતાના એ જન્માનો પૂરો કર્યો અને પછી જળ ભરતનો અવતાર થયો. જળ ભરત નક્કી કર્યું, બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. અને પોતે મૌન. તારા પિતાજી લખ્યું છે, જોઈતું જગતમાં બોલજો રે બીજું હરી માટે રાખજો. જોઈતું જગતમાં બોલજો રે બીજું હરી માટે રાખજો. ના છૂટકે મુખ બોલજો રે બીજું હરી માટે રાખજો. ના છૂટકે મુખ બોલજો રે બીજું હરી માટે રાખજો. પાયાના કોડિયામાં વાસનું નિવેલ છે, પાયાના કોડિયામાં વાસનું નિવેલ છે. સમજીને વાંચને બોલજો રે બીજું હરી માટે રાખજો. બોલવું જગતમાં બોલજો રે બીજું હરી માટે રાખજો. બહુ બોલનારનો બોલ ઘટી જાય છે, બહુ બોલનારનો બોલ ઘટી જાય છે. ધર્મ કાઢો લઈ બોલજો રે બીજું હરી માટે રાખજો. બોલવું જગતમાં બોલજો રે બીજું હરી માટે રાખજો. ના છૂટકે મુખ બોલજો રે બીજું હરી માટે રાખજો. ના છૂટકે બોલજો રે બીજું હરી માટે રાખજો. દ્રૌપદી જો ના બોલ્યા હોત કે આંધળાના બધાએ આંધળા, તો મહાભારત ના થયું હોત. અને સીતાજી જો ના બોલ્યા હોત તો રાવણ આવ્યો ના હોત. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે પરીક્ષા તમારી મારી બે છે, કારણ કે ઠાકોરજી આવવાના છે. એટલે હું અહીંયા વાળાને કહું છું, એક વિનંતી, જે નીચે બેસી શકે એમ હોય અને 50 થી ઓછી ઉંમરના હોય એમને વિનંતી, જ્યોતિભાઈ આ નીચે પથરાઈ દો. એટલે હા, એનું કારણ છે કે આજે આવશે કૃષ્ણ જન્મ છે અને ઉત્સવે થશે અને બધાને ઉપાય થવું પડશે. હા તો બહુ સારું, બહુ ના ના હાશ લો, મને બહુ સારું ચૂંટાણી પડ્યો. મારે કારણ કે કાનું અંધારા સિવાય આવે ને, અંધારું થાય તો જ આવે. તમે બહુ સરસ કરાયું, બહુ સરસ. હા એટલે એમ ના બન્યો. અને કદાચ અહીંયા પૂછો તો વાંધો નથી, અને અહીંયા 10 બહેનો બેસે. બહુ કરી છે. હા હા એટલે ના ના, મને બહુ સરસ કર્યું, તમે મને આનંદ આપ્યો. હવે હું બહુ આમ હૃદયથી ઊંડાણથી કથા કરી શકીશ. હા કરી જળ ભરત. બસ આ એક વિનંતી, જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસી જજો, પણ બેસવા માટે પેલું ના કરશો. બીજું એ જ્યોતિભાઈ ના ખુરશીઓ પણ આપણે થોડી મૂકાઈ દો ને, બહાર બધે થોડી આવે છે તો ખરા જ લોકો, તો જે પણ આપણી પાસે વધેલી હોય ને, હા અહીંયાના પેલા એને કહી દે.
બહાર નીચે બેસો. સુચનામ શ્રીમંતા કે હે યોગ ભ્રષ્ટ વિચારે. એ ગીતામાં કહ્યું છે કે આગલા જન્મની કમાઈ બેંક બેલેન્સ તમારું ફિક્સમાં પડ્યું હોય, ગમે ત્યારે જાઓ તો એ ફિક્સમાં પૈસા તમારા વધ્યા જ હોય બેંકમાં, તો આ બેંક બેલેન્સ તમારું અત્યારનું આવતા જન્મમાં કામ ન પડે. અને વૈષ્ણવના ઘેર જન્મ એમને એમ નથી મળ્યો, મારા જેવાને બ્રાહ્મણના ઘેર જન્મ એમને એમ નથી મળ્યો. અને એમાંય કોને તો પ્રોફેસર, ખૂબ ઊંચો પગાર, છતાં પણ આ તરફ ભક્તિ તરફ, ભાગવત તરફ એ હું તો ચોક્કસ કહું છું, ગયા જન્મનું ભાથું આ જન્મમાં ખાઈએ છીએ. ટ્રેનમાં ભાથું લીધું હોય, ઢેબરા બનાવ્યા હોય ઘરે, પણ ભાથું ઢેબરા ખાઈએ રસ્તા. આ જીવનમાં સૂચનામ શ્રીમંતામ કે હે યોગ ભ્રષ્ટ વિચારે. સાહેબ દાખલા અહીંયા ને અહીંયા મળે. આ બેન આવે છે એને આપણે વંદન કરીએ, પણ બેન જૈન બેન છે. જૈનનો આ શાસ્ત્ર આખું જુદું છે અને આ વૈષ્ણવી શાસ્ત્ર જુદું છે. છતાં પણ એને ગઈકાલે એટલું બધું ગમ્યું કે હું આવીશ. આવો, તમને ગમે તો બધાને આમંત્રણ છે. અને એ તો ઈસવીસનના હેડ છે એટલે એને તો પહેલું આમંત્રણ. બીજું, કાલે એક ભાઈ અહીંયા બેઠા બેઠા ડુસકા ભરીને રોવે. મેં કહ્યું ભાઈ કેમ રોવે છે? કે મને ભગવાન કૃષ્ણની ગોપીના દર્શન કર્યા. ભગવાન કૃષ્ણની ગોપીના દર્શન અમારી માઓ બેઠી હતી ને, એમાંની કોઈ માં ભક્તિમાં તલ્લીન થઈ ગયા. મને પણ એક બહુ આનંદ થયો. એને મને કહું આ 500 રૂપિયા આપો છો. મેં કહું ભાઈ પૈસા તો એક કામ કરો, આપતા જોશો ને તો અમે માજીઓને સાડીઓ લઈએ છીએ, એમાં 500 રૂપિયા કામ લાગશે, આપીશું. પણ તને જે દર્શન થયા ગોપી ભાવ પ્રગટ કરવા, અને એ ગોપી ભાવ પુરુષમાં પણ થઈ શકે. રામચરિત માનસમાં જો કોઈ ગોપી કહે તો હું કેવટીઓ રામચરિત માનસની ગોપી છે, શબરી રામચરિત માનસની ગોપી છે. અને ભાગવતમાં તો ગોપીઓ છે જ, પણ વિદુર પણ એવી ગોપી છે કે જે ભગવાનમાં જે તલ્લીન થઈ જાય, ગોપનીય પોતાની ભક્તિ તલ્લીન બનીને છુપાવે, એ ગોપી બને છે. અને એનાથી બીજું તો કહી દે, સંસારમાં બે ડબ્બા વચ્ચે તમે જુઓ તો ગાડીના બે ડબ્બા રાતે સૂતા હોય તમને ખબર ના પડે. બે ડબ્બા વચ્ચે બફર્સ રાખવામાં આવે. એ બફર્સના કારણે ગાડીના ડબ્બા જોડાય, છૂટા થાય, તોય અથડાય તોય આપણને ઝરક લાગે નહીં. એમ ભાગવતી ભક્તિ એ જળનું ઓછું કરવાનું કામ કરે છે. તમે જ્યાં રહેતા હોય ત્યાં તમે નાચો, કૂદો, આનંદ. બીજા જન્મમાં જળ ભરત બન્યો, ખેતરમાં કામ કરવા મોકલ્યો તો બોલે કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખા લો ચિડિયા ભર ભર પેટ. એના ભાઈઓ આવીને મારવા લાગ્યા, પેલા તને ચકલા ઉડાડવા રાખ્યો છે કે ચકલાને ખવડાવવા? કાઢી મૂક્યો, કાઢી મૂક્યો. તાજાનું શરીર થતો ત્યાં જંગલમાં
પસાર થતા જંગલના કેટલાક આદિવાસી લોકોએ એને પકડ્યો. જો ભાઈ, જેટલી વસ્તુ લખી હોય ને એ બધી આપણને અનુકૂળ જ પડે એવું નથી હોતું. બીજું, એક જમાનો એવો હતો કે આવા નર બલિ કરતા, બકરાને કાપે, અત્યારે મરઘાને કાપે, ભગવાનને માને ચડાવે. મારું હૃદય તો ધ્રુજી જાય છે. તમારા ઉપર બ્લેડ મૂક્યો તો, તમારા હાથ પાસે બ્લેડ મૂક્યો તો ખબર પડે. જે વેદના તમને થાય એ જ વેદના એ બકરાને થાય, એ જ વેદના જીવને માત્રને થાય. એટલે એના પેલામાં અંદર ના ઉતરશો એ ખોટી ખરાબ વાત છે. પણ તોય આને નર બલિ કરવા માટે લઈ ગયા અને 2 દિવસનો ભૂખ્યો હતો તો સરસ શીરો ખવડાયો, પેટ ભરીને શીરો ખાધો. પછી કહ્યું કે હવે તારું માથું આયામાં મૂકી દે અને હવે તું આ દુનિયામાંથી 2 મિનિટમાં ભદ્રકાળી માતાને યાદ કરી લે અને આ માને તું યાદ કર. અને એને તો એ માને યાદ કરીને કહ્યું, માં તું કાળીને કલ્યાણી રે, મને તારામાં વિશ્વાસ છે. માં કોઈ બાળકને મારે નહીં, માં તો એને તારે. તો એને તો માએ ભદ્રકાળી માતા પ્રગટ થયા. એનો હુંકારો જ એટલો થયો કે પેલા મારનારા બધા સાધનો મૂકીને ભાગી ગયા અને આને આશીર્વાદ આપ્યા, બેટા તારી ભક્તિથી પ્રસન્ન છું. માં તને શું જોઈએ? બસ માં, હું આ દુનિયાના આ મોહજાળમાં અને બધામાં એકવાર ફસાયો તો હું હરણ બન્યો, બીજી વાર આ જડ ભરત બન્યો છું. હવે બસ માં, મારે તારું શરણું જ જોઈએ છે. આપણે અહીંયા બેઠા બેઠા તાળી પાડજો, ઊભા થશો નહીં. હા હા, આમાં પ્રદીપભાઈને કહીએ, તું કાળીને કલ્યાણી માં, તું કાળીને કલ્યાણી રે, જ્યાં જો ત્યાં જોવાયા. એક કડી વાતાવરણ બની કાઢે. હે માં તું કાળીને કલ્યાણી રે, બીજાને ત્રાસ આપે છે, બીજાને દુઃખ આપે છે, એના માટે મહાકાલી કાળી છે. અને તમે સત્કાર્ય કરો, ભગવાનના કામ કરો, સારા ભલા કામ, ભલાઈના કામ કરો, દિન દુખિયાના આંસુ લૂછવાનું કામ કરો, ત્યારે કલ્યાણી બનીને ઊભી રહે છે, તમને મદદ કરે છે.
તો આગળ જડ ભરતને રણુગજ રાજા એ કપિલ ભગવાનના આશ્રમે સત્સંગ કરવા જતા હતા અને એક ભોઈ એટલે પેલી શું કહેવાય પાલખીને ઉપાડનાર જે એને ભોઈ કહે છે. એક ભોઈ જતો રહ્યો. હવે 3 જણથી પાલખી ઉપડે નહીં એટલે શોધતા હતા. આને પકડ્યો કે ભાઈ તું પાલખી ઉપાડ. એ કામે કરીશ, પાલખી ઉપાડવા લાગ્યો. અહીંયા એક બહુ નાની વાત જો મારા જીવનમાં આ વાત વણાઈ ગઈ કે જડ ભરત ચાલતા ચાલતા જમીન ઉપર ચાલતો અને જમીન ઉપર ચાલતો ત્યારે નીચે જોઈ કીડી મકોડા આવે તો કૂદકો મારી અને કૂદકો મારી અને કીડી મકોડાને મરવા દે નહીં. ખરેખર સહેજ નીચે જોઈને ચાલીએ ને ત્યારે ઘણીવાર રોડ ઉપર હું જોઉં છું કે આ ટેવને કારણે આમ અનેક કીડીઓ જતી હોય, અનેક મકોડા ચાલતા હોય, આપણા પગ નીચે કચડાઈ જાય. નીચે જુઓ તો નમ્રતા આવશે, નીચે જુઓ તો આવા કીડા મકોડા મરશે નહીં, ભૂલથી પણ આપણાથી પાપ નહીં થાય. અને જેવા કોઈ જોવે એટલે કૂદકો મારે એટલે પેલો દંડો ઉપર હતો એ રાજાને વાગે. 2-4 વાર રાજાએ સહન કર્યું ને પછી ખીજાયો, તું જાણો છું તારામાં અક્કલ નથી, તને હું મારીશ. અને પછી કૂદકો માર્યો એટલે રાજા કૂદી નીચે અને મારવા ગયા. ત્યાં જડ ભરત પહેલી વાર આ જન્મમાં બોલ્યા છે, રાજા તું કોને મારીશ? તું શરીરને મારીશ કે આત્માને મારીશ? રાજાને આવું ક્યાંક સાંભળ્યું કે આને આત્મા સુધીની આ ભોળી હાવ 4થા વર્ગનો કર્મચારી, અરે તમે શું બોલો છો? ત્યારે કહ્યું, રાજા તું તો હરણ હતો અને હરણમાંથી તે રાજા 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 કહ્યું તો તું રાજા થયો. અને હું તો 4 ખંડનો રાજા હતો પણ મેં હરણ કર્યું તો હું હરણ બન્યો. મરતા કોઈમાં આવી પ્રીતિ ના કરશો, એ માટે દીવો પ્રગટાવે છે. અને બુદ્ધ ધર્મમાં તો બુદ્ધના સાધુઓ કહે છે કે દોસ્ત તારે હરિને ભેટવાનું છે, ભગવાનને ભેટવાનું છે. આ બધામાંથી તું બહાર આવ અને નિર્ભય થઈ જા. બેભાન થઈને આ બેશુદ્ધિમાં મરવાનું નથી, બરાબર શુદ્ધિ સાથે દીવા સામે જોયા કર. દીવામાં નારાયણ પોતે આવશે. અને આ રીતે હું તમને કહું છું કે કોકનું મોત સુધારજો. અને એક ઠાકોરજી તમને ક્યારે સમય આપે ને એ કઈ કહેવાય. એકવાર હું શ્રીનાથજી ગયો હતો અને મારી સામે મારા પડોશી, મારી માની બેનપણી શાંતા કાકી, આ બહુ સત્ય ઘટ દાખલો કહું છું, એનો છેલ્લો સમય. એટલે એને હું ભાગવત મારા પિતાજી પાસે શીખ્યો છું, એના ભજનો ને એનું, અને જે તૈયાર કર્યું હોય ને તો મારા પિતાજીને સંભળાવો. હવે મારા પિતાજી ઓછું સાંભળતા એટલે મારે મોટેથી બોલવું પડે અને શાંતા કાકી જોડે રહે એ બધું સાંભળતા. એટલે આખું ભાગવત એ શાંતા કાકીએ સાંભળેલું. અને છેલ્લી ઘડીએ કહ્યું મહેશને બોલાવો. હવે છેલ્લી ઘડીએ મહેશ કે એટલે એમના કુટુંબનો કોઈ મહેશ એને બોલાય. એના કુટુંબનો મહેશ આવ્યો એટલે કે આ નહીં, આમ પાછળ કર્યો કે વિદ્યા કાકીનો દીકરો મહેશ. એટલે એનો દીકરો મારા ઘેર આવ્યા. મારા ઘેરથી કહ્યું કે ભાઈ શ્રીનાથજી ગયા છે અને હમણાં આવવા જોઈએ. જેવો હું શ્રીનાથજીથી આવ્યો એવો મારા મોટા ભાઈએ ભાભીએ કહ્યું શાંતા કાકીની છેલ્લી સ્થિતિ છે અને બિલકુલ હોશ નહોતા છતાં પણ બોલ્યા. તો આવી વ્યક્તિ પાસે જવું જોઈએ. ત્યાં હું ગયો અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ દીવો પ્રગટાયો. શ્રી કૃષ્ણ શરણમ મમ બધાને કહ્યું, તમને કહું છું શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણના નામ સાંભળતા એની આંખો બંધ થઈ. ડૉક્ટર આવ્યા. ડૉક્ટરોએ કહ્યું કે બેન હવે
એનું શરીર શાંત પડી ગયું છે. આ મારી તાકાત નહીં, આ ભાગવતની તાકાત. આ મારી તાકાત નહીં, આ શ્રી કૃષ્ણ શરણામની તાકાત. કોક એવી જગ્યાએ જાઓ ને ત્યાં રોવા ના બેસો, રાડા રાડ ના કરશો, ત્યાં આગળ એટલું જ કરજો, શ્રી કૃષ્ણ શરણામ. મારું તેડું આવ્યું તો હું જઉં, તારું તેડું આવશે તો તારે જવાનું છે, અરે કોઈ નથી. અને ખરેખર આ રણોગજ રાજાએ એને બોધ આપ્યો છે કે ભાઈ મિલતા હૈ સચ્ચા સુખ કેવલ ભગવાન તુમારે ચરણો में. ઈશ્વરના તરફ વળી જાઓ, એ તમને સુખનો આનંદ. કારણ કે એનો પહેલો જ શ્લોક છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. રાજાજી, હું જીવનમાં પહેલી વાર બોલું છું, સતના માર્ગે, પરમાત્માના માર્ગે આ જીવને અંદરથી કહો કે તો ખોટા માર્ગો ના પકડીશ, ખોટા વિચારો ના કરીશ. અને મન એ તરફ પાણી છે ને, એ ગટરનું પાણી 8મા માળથી નીચે નીચે આવે, પણ ચોખ્ખું પાણી નીચેથી મોટર મૂકો ને તો મોટર મૂકો તો 8મા માળે પાણી ઉપર પહોંચે. એમ વિવેકની મોટર આપણે મૂકીશું તો વિવેકની મોટર આપણને ધીરે 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 ઊંચાઈ ઉપર લઈ જશે. તો આ રણુગજ રાજાને બોધ આપી અને નર્કના વર્ણનો પણ બતાવ્યા છે અને સ્વર્ગનું કામ પણ બતાવ્યું છે. આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવાનો પંચમ સ્કંદને આપણે મૂકીશું. અભાવ और प्रेम से बोलिए भागवत भगवान. पंचम स्कंद श्रीजी बाबाના ચરણમાં સમર્પિત કરીએ. मिलता है सच्चा सुख केवल ભગવાન તુમારે ચરણ. ભગવાનના ચરણમાં સાચું સુખ આપણને મળે છે. તો પંચમ સ્કંદ પૂરો કરી છઠ્ઠા સ્કંદમાં આવીએ. મહાપ્રભુજી પુષ્ટિ લીલા. છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા છે. પુષ્ટિનો મતલબ છે કે પોષણમ તદ અનુગ્રહણ. ભગવાનની કૃપા, જ્યારે ઈશ્વરની કૃપા મળે ત્યારે તમને બધી અનુકૂળતા ગોઠવાઈ જાય. અને એટલા માટે કહે છે કે કૃપારણો કીર્તારને હરિ કૃપા જો થાય કુંડળી કેરા કુગ્રહ એ બધાય બદલઈ. કૃપા એની થાય તો તમારા દુઃખમાંથી તમે સુખમાં આવી જાઓ. અને અંદરથી ભૂલ થઈ હોય, કોનાથી ભૂલ નથી થતી આ દુનિયામાં? ભૂલ કોનાથી નથી થતી, પણ ભૂલ થયા પછી એને રિપીટ ના કરો. ભગવાન પાસે જઈને હાથ ઊંચા કરીને કન્ફેશન. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ભગવાનની પાસે હે ભગવાન, મારી ભૂલ થઈ, હવે હું સાચા માર્ગે જઈશ. અને સાચા માર્ગે જવા માટે સારા માણસનો સંગ કરો. પહેલા માટે સારી વાતો સાંભળો, સારા કામોની શરૂઆત કરો. અને જેમ માછલું સામા પૂરે માછલું તરી જાય એમ તમે પણ ભક્તિ કરશો ને તો સામા પૂરે બધા તમને મદદ કરશે. આ કેટલો સરસ મોટો હોલ છે ભક્તિ માટેનો. હે પંખા બંખા બધું જ છે, તો પણ તમે ભક્તિ તરફ વળો તો બધા જ અહીંયા રાજી રાજી થઈ જશે. અને આગળ છઠ્ઠા સ્કંદમાં નારાયણ નામ આપ્યું. દીકરાનો જન્મ થયો, સંતો આયા, ખાલી કહ્યું કે આનું નામ નારાયણ પાડ. જો ભાઈ આ કથા દ્વારા હું એક સંદેશો આપવા માંગુ છું. તમારા દીકરા કે દીકરીનું નામ બહુ વિચારીને પાડજો, કારણ કે આખી જિંદગી તમારે નામ એનું લેવાનું. આ નારાયણ નામ લીધું તો નારાયણ 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 એ ભગવાનનું નામ છે. તો તમે એવા સારા નામ રાખો. અમારા પિતાજીએ મહેશ નામ રાખ્યું હશે, મારી માએ તો મહેશ એ શંકર ભગવાનનું એક નામ છે. હવે આવી રીતે મારી દીકરી અત્યારે ત્યાં છે, એકનું નામ દેવ રાખ્યું, એકનું નામ હરિ રાખ્યું. તમે તમારા ભગવાન જે હોય તો એટલી વાર
નામ સ્મરણ તો નાવ છે, કથા શ્રવણ એન્જિન, સામે પૂરે તરી જાય જીવ, જેમ નદીમાં મીન. તમારું એટલી બધી વાર નામ લેવાય. બીજું કહું, તમારા ત્યાં ફોન આવે એટલે આપણે શું કહે? હેલો 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 નહીં. આપણે વૈષ્ણવ છીએ તો આપણે શું કહેવાનું? જય શ્રી કૃષ્ણ. એટલે કદાચ સામેને શું કહેશે? જય શ્રી કૃષ્ણ. તમે